Okay, welcome back once again to all my dear students. આજના વિડિયોની અંદર આપણે વાત કરીશું પરમાણ્વીય કદ, આયનીય કદ વિશે, ત્યારબાદ તત્વોની પ્રક્રિયા એન્થાલ્પી વિશે અને ત્યારબાદ એસ વિભાગના તત્વોની રાસાયણિક પ્રક્રિયાઓ. બરાબર? સૌપ્રથમ આપણે વાત કરીએ કે પરમાણ્વીય અને આયનીય કદ. ચલો સ્ટાર્ટ કરીએ કે પરમાણ્વીય અને આયનીય કદ વિશે. ઓકે, પહેલું તો આપણે એવું કહીએ છીએ કે આવર્ત કોષ્ટકમાં કોઈ પણ આવર્તમાંના તત્વો કરતા આલ્કલી ધાતુના પરમાણુનું કદ અન્ય તત્વના પરમાણ્વીય કદ કરતા સૌથી મોટા હોય છે. એટલે પહેલો પોઈન્ટ એવું લખીએ કે આવર્ત કોષ્ટકમાં આવેલ કોઈ પણ તત્વો કરતા આલ્કલી ધાતુના તત્વોનું કદ સૌથી મોટા હોય છે. બરાબર? એટલે એ જ આવર્તમાં આવેલા બીજા બધા તત્વો કરતા. બરાબર? બીજું આપણે એવું કહીએ કે જેમ જેમ પરમાણુ ક્રમાંકના વધારા સાથે પરમાણુ વધુ મોટો થતો જાય છે. આપણે જાણીએ છીએ કે જેમ જેમ પરમાણુ ક્રમાંક, જેમ કે હું તમને એવું કહું કે ભાઈ લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, તો જેમ જેમ ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તેમ તેમ પરમાણુ શું થાય છે કે એની અંદર આકર્ષણ વધે એટલે પરમાણુનું કદ ઘટે. પણ ઉપરથી નીચે જઈએ છે, જેમ કે સમૂહમાં લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ, એટલે કે આલ્કલી ધાતુમાં સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા તેનું કદ વધે છે. બરાબર? એટલે તો આપણને ખબર છે. અને આપણે એવું કહીએ કે આ બધા એક સંયોજક આયન છે. એક સંયોજક આલ્કલી ધાતુ, જેને આપણે કહીએ કે આ બધા જ તત્વો એક ઇલેક્ટ્રોન ગુમાવી અને શું વિદ્યુત ધર્મી તત્વ બને છે. એટલે આપણે એવું અહીંયા કહેવાય કે દાખલા તરીકે સોડિયમ છે તો સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવે અને શું બને? Na+. હવે Na+ ના જનક પરમાણુ કહેવાય. બરાબર? તો એવું કહીએ કે જનક પરમાણુ કરતા કદ કેવા હોય છે? આના તો નાના હોય છે. જેમ કે અહીંયા આનો પરમાણુ ક્રમાંક 11, આનો પણ 11, આમાં પ્રોટોન આવે 11 અને ઇલેક્ટ્રોન આવે 11. અહીંયા પ્રોટોન આવે 11 પણ ઇલેક્ટ્રોન આવે 10. એટલે આ તત્વની અંદર અસરકારક કેન્દ્રીય ધન વીજભાર વધારે છે. શું છે? અસરકારક કેન્દ્રીય ધન વીજભાર વધુ માટે આકર્ષણ વધે, અને આકર્ષણ વધે ને એટલે શું થાય? કદ નાનું થાય. એટલે કહીએ ધન આયનનું કદ તેના જનક પરમાણુ કરતા નાનું હોય છે. અહીંયા લખી દઉં. માટે ધન આયનનું કદ તેના જનક પરમાણુ કરતા કેવું હોય છે? નાનું હોય છે. બરાબર? હવે એનો જનક પરમાણુ કયો? તો સોડિયમ. ધન આયન એટલે Na નો જનક પરમાણુ સોડિયમ, અને એનું કદ કેવું હોય? ધન આયનનું કદ નાનું હોય છે. બીજું આપણે કહીએ કે લિથિયમ થી સીઝિયમ તરફ જતા તેના કદમાં શું થશે? તેના અથવા તો ત્રિજ્યામાં વધારો થાય છે. એટલે અહીંયા લખી દઉં કે સમૂહમાં લિથિયમ થી સીઝિયમ તરફ જતા પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે કદ અને ત્રિજ્યા વધે છે. કદ અને ત્રિજ્યા વધે છે. બરાબર? એટલે આ બધું આપણને ખબર હોવી જોઈએ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો પરમાણુ ક્રમાંક વધે અને ત્રિજ્યા પણ વધે છે. અને બીજું કે સમૂહ 1 ના તત્વો એટલે આલ્કલી ધાતુ જે વધુ વિદ્યુત ધર્મી છે, કારણ કે તે સરળતાથી એક ઇલેક્ટ્રોન ગુમાવે છે અને નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. બરાબર? એટલે સૌથી વધુ વિદ્યુત ધનમય તત્વો કયા?
તો સમૂહ 1 ના તત્વો જેને કહીએ આલ્કલી ધાતુ. બરાબર, તો આટલી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. પછી આપણે એન્થાલ્પી જોઈએ છે. પહેલા આ નોટ ડાઉન કરી લો. ચલો, ઓકે. ચલો, હવે આપણે વાત કરીએ કે તત્વોની પ્રક્રિયા એન્થાલ્પી. બરાબર, એસ વિભાગના તત્વોની પ્રક્રિયા એન્થાલ્પી એટલે અહીંયા લખું તત્વોની પ્રક્રિયા એન્થાલ્પી. ધ્યાન આપજો. તો પ્રક્રિયા એન્થાલ્પી કેટલી બેટા? તો અહીંયા આપણે બે એન્થાલ્પી વિશે વાત કરીશું. એક આયનીકરણ એન્થાલ્પી અને એક જલીયકરણ એન્થાલ્પી. સૌપ્રથમ તો એન્થાલ્પી એટલે શું એ આપણને ખબર હોવી જોઈએ. એન્થાલ્પી એટલે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઊર્જાને આપણે શું કહીએ છીએ? એન્થાલ્પી. ચલો, તો પહેલી આપણે વાત કરીએ. પહેલી આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી. બરાબર, આયનીકરણ એન્થાલ્પી તો આપણે એવું કહીએ છીએ કે આવર્ત કોષ્ટકના બીજા કોઈ પણ સમૂહના તત્વો કરતા આલ્કલી સમૂહના તત્વોની આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી હોય છે. એટલે આલ્કલી સમૂહના તત્વોની આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી હોય. હવે કેમ? તો આપણે અવડે જ વાત કરી કે સૌથી મોટું કદ કોનું? તો આલ્કલી તત્વનું. તો કેન્દ્રથી ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું અંતર વધવાનું, અને અંતર વધે એટલે આકર્ષણ શું થાય? ઓછું થાય. અને આકર્ષણ ઓછું થાય એટલે એ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને દૂર કરવા ઓછી ઊર્જાની જરૂર પડે. એટલે આપણે કહીએ આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી. બરાબર, એટલે આપણે એવું પણ લખી શકીએ કે લિથિયમ થી સીઝિયમ તરફ જતા આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. કદ વધવાનું ને, લિથિયમ થી સીઝિયમ તરફ જતા આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. બરાબર, શું થાય? ઘટે. અને બીજું કે કેમ? કારણ કે કેન્દ્રીય આકર્ષણ ઘટે, અને કેન્દ્રીય આકર્ષણ ઘટે એટલે ઇલેક્ટ્રોન સહેલાઈથી આપણે દૂર થાય છે. કારણ કે અહીંયા લખી દઉં, કારણ કે કેન્દ્રીય આકર્ષણ ઘટે માટે સરળતાથી ઇલેક્ટ્રોન દૂર થાય. ઇલેક્ટ્રોન સહેલાઈથી દૂર થાય. ખ્યાલ આવી ગયો? તો આ પણ આપણને ખબર હોવી જોઈએ. બીજું આપણે એવું કહીએ કે આલ્કલી તત્વની ઊંચી વિદ્યુત ધર્મયતાના કારણે ઊંચા વિદ્યુત ઋણમય તત્વો ધરાવતા તત્વો સાથે આયનીય બંધ બનાવે છે. ચલો અહીંયા લખીએ. આ આલ્કલી ધાતુની ઊંચી વિદ્યુત ધર્મયતાના કારણે કોની સાથે? ઊંચી વિદ્યુત ઋણમયતા ધરાવતા તત્વ સાથે ઊંચી વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો સાથે આયનીય બંધ બનાવે છે. કયો બંધ બનાવે? આયનીય બંધ બનાવે છે. એટલે એક્ઝામ્પલ લઈએ, દાખલા તરીકે તો Na અને Cl. તો Na શું છે? વધુ વિદ્યુત ધર્મય, અને Cl શું છે? વધુ વિદ્યુત ઋણમય. તો એ બંને વચ્ચે જે બંધ બનશે એ કેવો હશે? તો આયનીય બંધ. અને આ તત્વો ઉષ્મા સુવાહક હોવાથી તેમાં કેટલીક ધાતુઓ, અહીંયા આ તત્વો ઉષ્મા સુવાહક હોવાથી કેટલાક ધાતુ ન્યુક્લિયર રિએક્ટરમાં શીતક તરીકે વપરાય છે. અહીંયા લખીએ, ન્યુક્લિયર રિએક્ટર
માં શીતક તરીકે વપરાય છે. બરોબર, વપરાય છે. ક્લિયર? તો આ બધું બેટા હતું શું? તો આયનીકરણ એન્થાલ્પી. કોની? તો આલ્કલી ધાતુઓની. મેં તમને કહ્યું ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઊર્જાને આપણે શું કહીએ છીએ? આયનીકરણ એન્થાલ્પી. બરાબર? તો ઉપરથી નીચે તરફ જઈએ છીએ તેમ તેમ આયનીકરણ એન્થાલ્પી શું થાય? ઘટે છે. ઓકે, અને વધુ વિદ્યુત ધનમય અને વધુ વિદ્યુત ઋણમય તત્વો શું બનાવે છે? બંને એકબીજા સાથે આયનીય બંધથી જોડાય છે. બરાબર? તો એ પોઈન્ટ આપણને ખબર હોવી જોઈએ. ચાલો હવે આપણે વાત કરીશું જલીયકરણ એન્થાલ્પી. ઓકે, સેકન્ડ અહીંયા જોઈએ જલીયકરણ એન્થાલ્પી. જલીયકરણ એન્થાલ્પી એટલે શું? આપણે એવું કહીએ કે આલ્કલી ધાતુની જલીયકરણ એન્થાલ્પી તેમના આયનીય કદના વધારા સાથે ઘટતી જાય છે. અહીંયા લખું આલ્કલી ધાતુની જલીયકરણ એન્થાલ્પી તેમના આયનીય કદના વધારા સાથે ઘટે છે. બરોબર? એટલે જેમ જેમ કદ વધશે તેમ તેમ આયનીયકરણ એટલે કે જલીયકરણ એન્થાલ્પી ઘટશે. જેમ કે આયનીય કદ એટલે આયનો લિથિયમની જલીયકરણ એન્થાલ્પી સૌથી વધારે લિથિયમ, પછી સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ અને સીઝિયમ. રેડિયમ તો જે એટલે કે ફ્રેન્શિયમ જે છે એ રેડિયો સક્રિય છે. એટલે લિથિયમનો જલીયકરણ અંશ સૌથી વધારે છે અને એટલા માટે લિથિયમ મુખ્યત્વે ક્ષારયુક્ત હોય છે. એટલે અહીંયા લખીએ લિથિયમ મુખ્યત્વે કેવા હોય છે? ક્ષારયુક્ત હોય છે. એટલે એક્ઝામ્પલ લઈએ બેટા કે ક્ષારયુક્ત એટલે દાખલા તરીકે LiCl ઇન્ટુ શું હોય છે? ટ્વાઇસ H2O હાઇડ્રેટેડ. એટલે કે મોસ્ટ પ્રોબેબલી એ કેવું હોય છે બેટા? ક્ષારયુક્ત હોય LiCl અને તેની જલીયકરણ એન્થાલ્પી કેવી છે? સૌથી વધારે. કારણ શું? કારણ કે તેનું કદ જે છે લિથિયમનું એ સૌથી નાનું છે. કોના કરતા? એ જ સમૂહમાં આવેલા અન્ય તત્વો કરતા. બરાબર? ચલો આ બંને નોટ ડાઉન કરી દો. આ થયું તત્વની પ્રક્રિયા એન્થાલ્પી. હવે આપણે વાત કરીશું રાસાયણિક પ્રક્રિયાઓ. બરાબર? ઓકે, ચલો હવે આપણે વાત કરીએ કે આલ્કલી ધાતુઓની હવા અને ઓક્સિજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. બરાબર? રાસાયણિક પ્રક્રિયાઓ લખી દઈએ. રાસાયણિક પ્રક્રિયાઓ. પહેલું આપણને કહ્યું હવા અને ઓક્સિજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. બરાબર છે? કાં તો હવા કાં તો ઓક્સિજન પ્રત્યે. સૌપ્રથમ તો આપણે એવું કહીએ કે આલ્કલી ધાતુ આપણે જાણીએ છીએ કે શુષ્ક હવામાં કેવી પડે? ઝાંખી પડે છે. કારણ શું? કારણ કે તેની સપાટી ઉપર ઓક્સાઇડનું પડ લાગેલું હોય છે અને તે ભેજ સાથે પ્રક્રિયા કરે છે. બરાબર? અને હાઇડ્રોક્સાઇડ પણ બનાવે છે. શું બનાવે છે? હાઇડ્રોક્સાઇડ. બરાબર? અને બીજું આપણે એવું કહીએ કે તેઓ હવામાં જલદ રીતે સળગી પણ ઉઠે છે. બરાબર? અને ઓક્સાઇડ બનાવે છે. એટલે લિથિયમ મોનોક્સાઇડ પણ બનાવે. એટલે આ બધી પ્રક્રિયાઓ આપણે જોઈએ. પણ કોઈ પણ ધાતુ હોય ને એ હવામાં જે ભેજ રહેલો હોય એ એની સપાટી ઉપર ઓક્સાઇડનું પડ બનાવે એટલે એ કેવી પડે? ઝાંખી પડે છે. બરાબર? તો આપણે જોઈએ કે કઈ કઈ પ્રક્રિયાઓ થાય છે. તો પહેલું આપણે લખીએ. ચલો
કે લિથિયમ, બરાબર, કોની સાથે? ઓક્સિજન સાથે અહીંયા ઓછા પ્રમાણમાં લઈએ છે, ઓછા પ્રમાણમાં પ્રક્રિયા કરે, બરાબર, તો શું બનશે? Li2O. બેલેન્સ કરવું હોય તો અહીંયા 2 મોલ, તો 2 દુને 4 મોલ, બરાબર, જેને કહીએ લિથિયમ મોનોક્સાઇડ. શું કહીએ એને? લિથિયમ મોનોક્સાઇડ, મોનોક્સાઇડ, બરાબર છે. એ રીતે સોડિયમ પેરોક્સાઇડ બનાવે છે. જેમ કે સોડિયમ છે, એની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ પૂરતા પ્રમાણમાં, અહીંયા લઈએ, અહીંયા લખી દો પૂરતા પ્રમાણમાં, બરાબર, અને ગરમ કરો છો તો શું બનાવશે? તો સોડિયમ પેરોક્સાઇડ, એટલે Na2O2, જેને અહીંયા લખીએ સોડિયમ, શું આવશે? પેરોક્સાઇડ. શું બનાવે છે બેટા? સોડિયમ પેરોક્સાઇડ બનાવે છે. અને અન્ય ધાતુઓ જે છે એ જ સમૂહના, એ શું બનાવે? તો સુપર ઓક્સાઇડ બનાવે, બરાબર. અન્ય ધાતુઓ સુપર ઓક્સાઇડ બનાવે છે. અન્ય ધાતુઓ સુપર ઓક્સાઇડ બનાવે. કયા? તો પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ. એક્ઝામ્પલ પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ, બરાબર. જેમ કે એક એક્ઝામ્પલ લો, અહીંયા બધું જ પ્રક્રિયા લખું કે લિથિયમની આપણે જોઈ, સોડિયમની પણ જોઈ, પેરોક્સાઇડ બનાવ્યું. હવે અહીંયા M ઓક્સિજન સાથે પ્રક્રિયા કરું, બરાબર છે, શું મળશે? MO2. ક્લિયર? અને જેને આપણે શું કહીએ? સુપર ઓક્સાઇડ. ખ્યાલ આવે છે? સુપર ઓક્સાઇડ M તરીકે આપણે શું લઈ શકીએ? તો એ પણ આપણને ખબર હોય છે. M બરાબર પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ. ક્લિયર? બરાબર. આ બધા જ ઓક્સાઇડ માં આલ્કલી ધાતુનો ઓક્સિડેશન આંક કયો હોય? +1. બરાબર છે, તો એ પણ આપણને ખબર હોવી જોઈએ. ક્લિયર? ચાલો જોઈ લો બધું જ. અને બીજું આપણે એવું કહીએ કે લિથિયમ હવામાંના નાઇટ્રોજન સાથે પણ સીધી જ પ્રક્રિયા કરે અને અપવાદરૂપ વર્તણૂક દર્શાવે, લિથિયમ નાઇટ્રાઇડ બનાવે છે, બરાબર. લિથિયમ જે છે ને એ કયું બનાવે? લિથિયમ નાઇટ્રાઇડ, Li3N. ઓકે, ક્લિયર ને? અને આલ્કલી ધાતુઓ તેમની ઊંચી પ્રતિક્રિયાત્મકતાના લીધે તેમને કેરોસીનમાં રાખવામાં આવે છે. એટલે આલ્કલી ધાતુઓની ઊંચી પ્રતિક્રિયાત્મકતાના લીધે તેમને શેમાં રાખવામાં આવે? કેરોસીનમાં રાખવામાં આવે છે. શેમાં રાખવામાં આવશે બેટા? કેરોસીનમાં, બરાબર, કારણ કે એની પ્રતિક્રિયાત્મકતા કેવી છે? ખૂબ જ વધારે. ઓકે, ચલો આ જોઈ લો એક વખત. ચલો હવે ઓક્સાઇડ ને હાઇડ્રોક્સાઇડ ની વાત કરીએ. ઓકે, તેવું કહ્યું કે આલ્કલી ધાતુઓના M2O, M એટલે કે ધાતુ, આલ્કલી ધાતુ પ્રકારના ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી પ્રબળ બેઝિક દ્રવણ આપે છે. અહીંયા લખું આલ્કલી ધાતુના M2O પ્રકારના ઓક્સાઇડ કોની સાથે? પાણી સાથે પ્રક્રિયા કરી અને શું આપશે? બેઝિક દ્રાવણ આપે છે. બેઝિક દ્રાવણ આપે, બરાબર છે. કેવી રીતે? એક્ઝામ્પલ લો. M2O છે, બરાબર, M એટલે આલ્કલી ધાતુ, અને પાણી સાથે હું પ્રક્રિયા કરવા દઉં છું તો બેઝિક દ્રાવણ એટલે હાઇડ્રોક્સાઇડ જ બનવાનું. તો MOH કેટલા મોલ? 2 મોલ.
બરાબર, અને આ કયું દ્રાવણ છે એટલે લિક્વિડ. બરાબર, આ તત્વો ના પેરોક્સાઇડ પણ પાણી સાથે બેઝિક દ્રાવણ આપે છે. બરાબર, આ તત્વો ના પેરોક્સાઇડ પણ પાણી સાથે પ્રક્રિયા કરી શું આપે છે? બેઝિક દ્રાવણ આપે છે. કયું દ્રાવણ આપે બેટા? બેઝિક. અને MOH પ્રકારના બેઝિક હાઇડ્રોક્સાઇડ ખૂબ જ પ્રબળ હોવાથી તેને આલ્કલી કહીએ છીએ, ખૂબ જ પ્રબળ છે. બરાબર, સોડિયમના હાઇડ્રોક્સાઇડને કોસ્ટિક સોડા અને પોટેશિયમના હાઇડ્રોક્સાઇડને કોસ્ટિક પોટાશ કહીએ છીએ. એટલે સોડિયમ NaOH ને આપણે કહેવાય કોસ્ટિક સોડા. શું કહીએ? કોસ્ટિક સોડા. બરાબર, અને પોટેશિયમના હાઇડ્રોક્સાઇડને આપણે કહેવાય કોસ્ટિક અને પોટાશ. ખ્યાલ આવી ગયો? તો બંનેનો આણ્વીય સૂત્ર આપણને ખબર હોવી જોઈએ. તે ચામડી પર દાહક હોય છે અને લિથિયમના હાઇડ્રોક્સાઇડ પાણીમાં અલ્પદ્રાવ્ય, જ્યારે સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ ના હાઇડ્રોક્સાઇડ પાણીમાં સુદ્રાવ્ય છે. તો અહીંયા લખી દઉં LiOH પાણીમાં અલ્પદ્રાવ્ય, જ્યારે પોટેશિયમ, રૂબિડિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ ના હાઇડ્રોક્સાઇડ પાણીમાં સુદ્રાવ્ય છે. પાણીમાં શું છે? સુદ્રાવ્ય. બરાબર, એટલે આટલા મુદ્દાઓ આપણને ખબર હોવી જોઈએ. હવે પાણી પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા, પછી હેલોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા, બરાબર, ત્યારબાદ એમોનિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા, બધાની પ્રતિક્રિયાત્મકતા 1 by 1 આપણે ડિસ્કસ કરીએ છીએ. ઓકે, ચાલો ધાતુની પહેલા આ નોટ ડાઉન કરી લો. ઓક્સાઇડ, હાઇડ્રોક્સાઇડ. ઓકે, હવે આલ્કલી ધાતુઓની પાણી સાથેની પ્રતિક્રિયાત્મકતા. બરાબર, થર્ડ નંબર, પાણી પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. પાણી પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. એવું કહીએ કે આલ્કલી ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરે છે અને હાઇડ્રોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન બનાવે છે. જેમ કે એક્ઝામ્પલ લો બેટા, કે આલ્કલી ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરે છે, શું બનાવે? તો અહીંયા આપણે એવું લખીએ M પ્લસ aqueous અને વત્તા OH માઇનસ aqueous. બરાબર, અને ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે એટલે H2 ગેસ. બરાબર છે. તો M જે છે અહીંયા, M બરાબર આલ્કલી ધાતુ કહેવાય કે નહીં? બરાબર, અને બીજું, લિથિયમના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઋણ હોય છે, પરંતુ સોડિયમના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ધન હોય છે. કેમ એવું? તો જોઈએ. લિથિયમના રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય ઋણ હોય છે. બરાબર, જ્યારે સોડિયમના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેવું હોય છે બેટા? તો આપણે કહીએ ધન હોય છે. તો એવું કેમ એવું? તો સોડિયમના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય સૌથી આમ જોવા જઈએ તો લિથિયમના પોટેન્શિયલ રિડક્શન પોટેન્શિયલની વાત કરીએ છીએ, એટલે સોરી, બધા રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય ઋણ જ હશે. બરાબર, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ. એટલે સોડિયમના રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય સૌથી ઓછું ઋણ હોય છે. બરાબર, સૌથી ઓછું ઋણ હોય છે. ક્લિયર? છતાં પણ સોડિયમ કરતા લિથિયમ ઓછી જલદ રીતે પ્રક્રિયા કરે છે. ઓછું ઋણ હોય છે છતાં પણ શું કહીશું? સોડિયમ કરતા ઓછી જલદ રીતે પ્રક્રિયા કરે છે. સોડિયમ કરતા ઓછી
જલદ રીતે પ્રક્રિયા કરે છે. કોણ? તો લિથિયમ. બરાબર. અને લિથિયમની આ વર્તણૂક કેમ? તો તેના નાના કદ અને ઊંચી જલ્યકરણ એન્થાલ્પીના લીધે છે. કારણ કે તેનું કદ નાનું છે, એટલે કારણ કે લિથિયમનું કદ નાનું અને ઊંચી જલ્યકરણ એન્થાલ્પી છે. એન્થાલ્પી. બરાબર. એટલે આપણે જાણીએ જ છે. બરાબર. અને બીજું આપણે એવું પણ કહીએ, સમૂહના અન્ય તત્વો પાણી સાથે સ્ફોટક રીતે પ્રક્રિયા કરે છે અને આ ઉપરાંત તેઓ પ્રોટોન દાતા છે. કારણ શું? જેવા કે આલ્કોહોલ, પછી વાયુમય એમોનિયા અને આલ્કલાઇન સાથે પણ તે પ્રક્રિયા કરે છે. બરાબર. પ્રોટોન દાતા એટલે એ બધા સાથે આલ્કોહોલ છે, પછી એમોનિયા છે, પછી આલ્કલાઇન છે, આલ્કાઇન છે, તો એની સાથે પણ એ પ્રક્રિયા કરે. બરાબર. તો આ બસ બેઝિક આટલું ખબર હોવી જોઈએ પાણી સાથેની પ્રતિક્રિયાત્મકતા. હવે આપણે વાત કરીએ એના પછી નંબર 4, જેને આપણે કહીશું ડાયહાઇડ્રોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. અહીંયા લખું ડાયહાઇડ્રોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. બરાબર. જોઈએ કે આલ્કલી ધાતુઓ શુષ્ક ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા ગરમ કરીએ એટલે હાઇડ્રાઇડ બનાવે. કયા પ્રકારના હાઇડ્રાઇડ? તો જો M છે આલ્કલી ધાતુ, કોની સાથે પ્રક્રિયા કરશે? ડાયહાઇડ્રોજન, એટલે H2 શું બનશે? તો ધાતુના હાઇડ્રાઇડ, તો MH 2 મોલ, તો અહીંયા પણ 2 મોલ, અને આપણે કહેવાય ધાતુ હાઇડ્રાઇડ. બરોબર છે. હવે ધાતુ હાઇડ્રાઇડ જે છે એ પાણી સાથે જો પ્રક્રિયા કરે H2O, બરાબર, સોલિડ છે, આ લિક્વિડ, તો શું બનશે? હાઇડ્રોક્સાઇડ, તો MOH, અને ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થાય, જે આપણે ભણી ગયા છે. બરાબર. એટલે આ બધું જ આપણને ખબર હોવી જોઈએ. ત્યારબાદ આપણે વાત કરીએ કે રિડક્શનનો સ્વભાવ. આપણે એવું કહીએ આલ્કલી ધાતુઓ પ્રબળ રિડક્શન કરતા છે. અહીંયા લખું કે આલ્કલી ધાતુઓ પ્રબળ કેવા છે? રિડક્શન કરતા છે. એટલે રિડક્શન કરતા એટલે જેનું ઓક્સિડેશન થાય છે. લિથિયમ સૌથી વધુ અને સોડિયમ સૌથી ઓછો રિડક્શન કરતા. એટલે અહીંયા લખી દઉં લિથિયમ સૌથી વધુ અને સોડિયમ સૌથી ઓછો રિડક્શન કરતા છે. સૌથી પ્રબળ રિડક્શન કરતા કોણ? તો લિથિયમ. બરાબર છે. અને આપણે એવું કહીએ, જેમ કે એક સિમ્પલ એક્ઝામ્પલ લો. અહીંયા એમ દાખલા તરીકે કોઈ પણ ધાતુ સોલિડ છે, એને મેં વાયુમાં રૂપાંતર કરવું છે, તો કઈ ઊર્જા જોઈશે? ડાયરેક્ટ ઘનનું વાયુમાં, તો ઉદ્દીકરણ એન્થાલ્પી. અહીંયા આપણે લખીએ ઉદ્દીકરણ એન્થાલ્પી, સબલિમેશન. બરાબર. જો ગેસ છે એનું આયનમાં રૂપાંતર કરવું છે, આયન એટલે M પ્લસ એક્વસ અને વત્તા એક ઇલેક્ટ્રોન, તો તેને આયનીકરણ એન્થાલ્પી જોઈએ. શું જોઈએ? આયનીકરણ એન્થાલ્પી. બરોબર છે. અને છેલ્લું આપણે કહીએ કે M આયન છે અને અહીંયા પાણી સાથે જો પ્રક્રિયા કરાવી હોય અને M પ્લસ એક્વસ બનાવવું હોય, અહીંયા ગેસ જ છે, બરોબર. આયન કયા ફોર્મમાં છે? ગેસ ફોર્મમાં. એક્વસ ફોર્મમાં બનાવવું હોય તો તેની માટે પાણી સાથે પ્રક્રિયા કરીએ એટલે શું જોઈશે? જલીયકરણ એન્થાલ્પી. બરાબર. ક્લિયર? એટલે આ બધું જ આપણને ખબર હોવી જોઈએ. ઓકે. તો લિથિયમની જલીયકરણ એન્થાલ્પી સૌથી ઊંચી છે અને ઊંચું વિદ્યુત ઋણમય એટલે કે ઋણ મૂલ્ય છે, રિડક્શન પોટેન્શિયલ. એટલે માટે આપણે કહીએ કે લિથિયમ જે છે એ પ્રબળ રિડક્શન કરતા છે. બરાબર. તો બંને જોઈ લો, પાણી પ્રત્યે અને ડાયહાઇડ્રોજન પ્રત્યે. હવે પછી આપણે જોઈએ હેલોજન અને એમોનિયા. બરાબર.
ओके चलो नेक्स्ट नंबर 5 हेलोजन प्रत्ये प्रतिक्रियात्मकता हेलोजन प्रत्ये प्रतिक्रियात्मकता हेलोजन तत्व कया कया तो આપણે બધા જાણીએ છીએ કે ફ્લોરિન ક્લોરિન બ્રોમિન અને આયોડિન તો એવું કહીએ કે આલ્કલી ધાતુઓ ઝડપથી જલદ રીતે हेलोजन સાથે પ્રક્રિયા કરે છે અને આયનને હેલાઇડ બનાવે છે આલ્કલી ધાતુઓ ઝડપથી જલદ રીતે हेलोजन સાથે પ્રક્રિયા કરે છે हेलोजन સાથે પ્રક્રિયા કરે છે અને શું બનાવે છે આયનીય હેલાઇડ બનાવે છે અને આયનીય હેલાઇડ M+ અને X- બનાવે છે બરાબર ખૂબ જ જલદ રીતે પ્રક્રિયા કરે બીજું કે લિથિયમ હેલાઇડ કઈક અંશે સહસંયોજક છે બરાબર કારણ કે તેની ઊંચી ધ્રુવીભવન ક્ષમતા છે એટલે અહીંયા લખીએ કે લિથિયમ હેલાઇડ કઈક અંશે સહસંયોજક છે સહસંયોજક છે કારણ કે તેની ઊંચી ધ્રુવીભવન ક્ષમતા તેની શું કહીએ કારણ કે આપણે કેમ બેટા સહસંયોજક છે લિથિયમ તો કારણ કે લિથિયમ આયનની ઊંચી ધ્રુવીભવન ક્ષમતા લિથિયમ आयन ની ઊંચી ધ્રુવીભવન ક્ષમતા છે ધ્રુવીભવન ક્ષમતા છે બરાબર છે અને ઋણ આયન ના ઇલેક્ટ્રોનના વાદળ ધન આયન વડે થતી વિકૃતિ ધ્રુવીભવન કહે છે ધ્રુવીભવન કોને કહેવાય તો ઋણ આયન બરાબર ઋણ આયન ના વાદળ ना इलेक्ट्रॉन वादळ सेना द्वारा धन आयन वडे थती विकृति नी धन आयन वडे थती विकृति छे बराबर तो ये पण आपने खबर होवी જોઈએ तीने શું કહીશું ધ્રુવીભવન ક્ષમતા બરાબર એટલે દાખલા તરીકે આપણે એવું કહીએ કે આખો એક ઋણ આયનનો સમુદ્ર હોય એની અંદર ધન આયન મૂકવામાં આવે તેનું વિકૃતિકરણ થાય લિથિયમ આયનનું કદ નાનું છે અને ઋણ હેલાઇડ આયન આજુબાજુ ઇલેક્ટ્રોનના વાદળને વિકૃત કરે છે એનું કદ નાનું છે બરાબર એટલે વધુ કદવાળા ઋણ આયન સહેલાઈથી વિકૃતિકરણ થઈ શકતા નથી એટલે અહીંયા લખું વધુ કદવાળા ઋણ આયન સહેલાઈથી વિકૃતિકરણ થઈ શકતા નથી બરાબર સમજી ગયા એટલે વધુ વિકૃતિ થાય નહીં માટે હેલાઇડમાં લિથિયમ આયોડાઇડ સૌથી વધુ સહસંયોજક છે અને હેલાઇડ સંયોજનો હેલોજન ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે એટલે અહીંયા આપણે લખીએ કે લિથિયમ વધુ સહસંયોજક છે અને બીજું આપણે કહીએ હેલાઇડ સંયોજનોમાં હેલોજન ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે એટલે અહીંયા લખીએ હેલાઇડ સંયોજનોમાં હેલોજન ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે બરાબર જેમ કે આલ્કલી ધાતુઓના હેલાઇડની આપણે વાત કરીએ તો કેવા છે તો આલ્કલી ધાતુના હેલાઇડ પહેલો તો રંગવિહીન સ્ફટિકમય ઊંચા ગલન બિંદુ વાળા બરાબર આયનીય સંયોજન છે એટલે આલ્કલી ધાતુના હેલાઇડ
રંગવિહીન, બરાબર. પહેલું તો કોઈ રંગ નથી. બીજું સ્ફટિકમય, સ્ફટિકમય છે. ત્યારબાદ આપણે એવું પણ કહીએ કે સ્ફટિકમય ઊંચા ગલનબિંદુ વાળા, ઊંચા ગલન બિંદુ વાળા, અને સ્થાયી આયનીય સંયોજન છે, અને સ્થાયી આયનીય સંયોજન છે, બરાબર. તો આ બધું ખબર હોવી જોઈએ. અને ગલનબિંદુ અને ઉત્કલન બિંદુનો ક્રમ આપણે કરવો હોય તો સૌથી વધુમાં વધુ ગલનબિંદુ ઉત્કલન બિંદુનો ક્રમ અહીંયા લખું, ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ. તો સૌથી વધુ કોણ આવે? તો ફ્લોરાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ ને આયોડાઇડ, બરાબર. અહીંયા ફ્લોરાઇડ, પછી ક્લોરાઇડ, પછી બ્રોમાઇડ અને પછી આયોડાઇડ, બરાબર. આ થયું તેના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુનો ક્રમ. અને લિથિયમ ફ્લોરાઇડ સિવાય બધા જ હેલાઇડ સંયોજનો પાણીમાં દ્રાવ્ય છે. એટલે અહીંયા લખું LiF સિવાય બાકીના બધા જ હેલાઇડ સંયોજનો પાણીમાં શું છે? દ્રાવ્ય છે, બરાબર. એટલે આ પણ આપણને ખબર હોવી જોઈએ. ક્લિયર? કે લિથિયમ ફ્લોરાઇડ, ફ્લોરિનનું કદ સૌથી એટલે કે વધુ વિદ્યુત ઋણમય, અને એ પાણી સાથે શું કે હાઇડ્રોજન બંધથી જોડાતા નથી, બરાબર. કે લિથિયમનું કદ પણ સૌથી નાનું છે. ઓકે. અને ઊંચી જલ્યકરણ એન્થાલ્પી અને ધ્રુવીભવન ક્ષમતા છે. ઓકે. તો આ બધું આપણને ખબર હોવી જોઈએ. ચલો નોટ ડાઉન કરી લો. ઓકે. ચલો નેક્સ્ટ આપણે જોઈએ નંબર 6. શું છે? તો પ્રવાહી એમોનિયા પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. પ્રવાહી એમોનિયા પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. એમોનિયા એટલે આપણે કહીએ NH3. આલ્કલી ધાતુઓ પ્રવાહી એમોનિયામાં ઓગળે છે અને ઘેરા વાદળી રંગના દ્રાવણ આપે છે. અહીંયા લખીએ આલ્કલી ધાતુઓ શેમાં? પ્રવાહી એમોનિયામાં ઓગળે છે. પ્રવાહી એમોનિયામાં ઓગળે છે અને શું આપશે બેટા? ઘેરા વાદળી રંગના દ્રાવણ આપે છે. ઘેરા વાદળી રંગના શું આપે છે? દ્રાવણ આપે છે. ક્લિયર? અને જે સ્વભાવે વિદ્યુત વાહક છે, જે સ્વભાવે વિદ્યુત વાહક છે એટલે વિદ્યુતનું વહન થાય છે. એક્ઝામ્પલ લઈએ બેટા કે દાખલા તરીકે અહીંયા હું આલ્કલી ધાતુ એમ લઈ લઉં સોલિડ, અહીંયા એમોનિયા લઉં છું NH3 ગેસ, બરાબર. તો શું અહીંયા લિક્વિડ છે, ચાલો સોરી, બરાબર છે. તો શું મળશે આપણને? તો અહીંયા સંયોજન મળવાનું છે બેટા, બરાબર. તો ધન આયન અને ઋણ આયન તો M, NH3 અને X લઈ લઈએ અને પ્લસ. ઓકે. અને બીજું આપણે કહીએ અહીંયા એમોનિયા, બરાબર ને? આ એમોનિયાનું સંયોજન વત્તા માઈનસમાં પણ એક આવશે. તો શું આવશે? ઇલેક્ટ્રોન માઈનસમાં ઇલેક્ટ્રોન NH3 અને શું આવશે ભાઈ? Y લઈ લઈએ અને માઈનસ. અને આ પણ શું આવ્યું? એમોનિયા. એટલે X અને Y આયા. અહીંયા શું આવે? X પ્લસ Y, બરાબર. હવે આપણે એવું કહીએ દ્રાવણનો વાદળી રંગ એમોનિયામય ઇલેક્ટ્રોનના લીધે છે. એટલે આ ઇલેક્ટ્રોન છે ને એના લીધે આપણને કયો રંગ મળ્યો? વાદળી રંગ. એટલે અહીંયા લખું કે દ્રાવણનો વાદળી રંગ એમોનિયામય ઇલેક્ટ્રોનના લીધે છે. દ્રાવણનો વાદળી રંગ એમોનિયામય ઇલેક્ટ્રોન ના લીધે છે, બરાબર છે. જે દ્રશ્ય વર્ણ
એટલે એવું કહેવાય કે રંગપટમાંથી પ્રકાશ શોષે છે અને દ્રાવણને વાદળી રંગ આપે છે. એટલે જે શું કહીશું, પ્રકાશનું શોષણ એટલે દ્રશ્યમાન રંગપટમાંથી શું કરશે, પ્રકાશ શોષે છે. પ્રકાશ શોષે છે એટલે પ્રકાશનું શોષણ કરશે અને દ્રાવણને કયો રંગ આપશે, અને દ્રાવણને વાદળી રંગ આપે છે. અને દ્રાવણને વાદળી રંગ આપે છે. ક્લિયર? તો આ બધું જ આપણને ખબર હોવી જોઈએ. આ દ્રાવણ અનુચુંબકીય અને તેમને મૂકી રાખતા ધીમે ધીમે ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. અહીંયા લખીએ, આ દ્રાવણ અનુચુંબકીય હોય છે. બરાબર, અનુચુંબકીય છે અને તેમને મૂકી રાખતા ધીમે ધીમે ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. ધીમે ધીમે હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. બરાબર? તો આ બધું જ આપણને ખબર હોવી જોઈએ. જેમ કે એક્ઝામ્પલ લઈએ બેટા કે M+ છે, બરાબર, એમોનિયા, ઇલેક્ટ્રોન લીધો. ઓકે, શું બનાવ્યું, કોની જોડે, એમોનિયા સાથે પ્રક્રિયા કરી, NH3. ચલો, શું મળશે, તો M અને NH2 અને ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થયા. બરાબર, એમોનિયા છે, બરાબર, સાંદ્ર દ્રાવણ વાદળી રંગ કાળો ભૂરો રંગમાં ફેરવાય છે. એટલે અહીંયા સાંદ્ર દ્રાવણોમાં વાદળી રંગ, સાંદ્ર દ્રાવણમાં વાદળી રંગ શેમાં ફેરવાશે, તો કાળો ભૂરો રંગમાં ફેરવાય છે. કાળો ભૂરો રંગમાં ફેરવાય છે. બરોબર, અને પ્રતિચુંબકીય બને છે. પહેલા અનુચુંબકીય હતો અને પ્રતિચુંબકીય બને. હવે પ્રતિચુંબકીય એટલે જેમાં અયુગ્મિક ઇલેક્ટ્રોન હોય નહીં, અને અનુચુંબકીયમાં શું હોય, અયુગ્મિક ઇલેક્ટ્રોન. બરાબર. બીજું આપણે એવું પણ કહીએ, એમોનિયા વાયુ જો પસાર કરવામાં આવે સોડિયમની સપાટી ઉપરથી તો સોડામાઇડ બનાવે. જેમ કે અહીંયા લખીએ, સોડિયમ છે, શું પસાર કરીશું, એમોનિયા વાયુ, NH3, ઊંચા તાપમાને. બરાબર, આમ તો ડેલ્ટા આપણે લખીએ 573 થી 673 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે તો સોડામાઇડ બને. સોડામાઇડ એટલે NH2 અને ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થાય. આને આપણે કહેવાય સોડામાઇડ. બરાબર, સોડા લાઈન નહીં, સોડામાઇડ. બેલેન્સ કરવું છે તો અહીંયા 2 અહીંયા 2 એટલે થઈ ગયું. જોઈ લો, 2 સોડિયમ અહીંયા ટ્વાઇસ. કે ખ્યાલ આવ્યો? તો આ રીતે એમોનિયા સાથેની પ્રતિક્રિયાત્મકતા આપણે લખી. બરાબર, કયો રંગ છે અને ક્યારે અનુચુંબકીય અને ક્યારે પ્રતિચુંબકીય, આ ખબર હોવી જોઈએ, અનુ અને પ્રતિ. બરાબર, ચલો જોઈ લો. ઓકે, હવે છેલ્લો પોઈન્ટ આપણે ડિસ્કસ કરીએ, જેમાં કયું છે બેટા કે ભાઈ ઓક્સો એસિડ ના ક્ષાર. ધ્યાન આપજો, નંબર 7 અહીંયા લખીએ, ઓક્સો એસિડ ના ક્ષાર. ઓક્સો એસિડ પહેલું તો કોને કહેવાય? ઓક્સો એસિડ એવા એસિડ કે જેમાં એસિડિક પ્રોટોન હાઇડ્રોક્સી સમૂહ પર હોય છે. બરાબર, એટલે અહીંયા લખીએ ઓક્સો એસિડ એવા એસિડ છે જેમાં એસિડિક પ્રોટોન ક્યાં હોય છે? હાઇડ્રોક્સિલ સમૂહ પર હોય છે. સમજાવો, હાઇડ્રોક્સિલ સમૂહ પર હોય છે. અને ઓક્સો સમૂહ તે જ પરમાણુ સાથે જોડાયેલો હોય, અને ઓક્સો સમૂહ
તે જ પરમાણુ સાથે જોડાયેલ હોય છે. બરાબર. એક્ઝામ્પલ લો, જેમ કે કાર્બોક્સિલિક એસિડ હું લઉં છું કાં તો કાર્બનિક એસિડ. ચલો એક્ઝામ્પલ અહીંયા લઈએ, કાર્બનિક એસિડ જેનું આણ્વિય સૂત્ર શું છે? H2CO3. બરાબર. બરાબર. તો અહીંયા લખી દઉં H2CO3. એ શું કહ્યું મેં? ઓક્સો એસિડ એવા એસિડ છે જેમાં એસિડિક પ્રોટોન ક્યાં હોય? હાઇડ્રોક્સિલ સમૂહ પર હોય. બરાબર. એટલે આને આપણે આ રીતે લખાય O-C અને એસિડિક પ્રોટોન ક્યાં હોય? હાઇડ્રોક્સી સમૂહ પર એટલે OH ટ્વાઇસ. બરાબર. અને અહીંયા ડેશ. ક્લિયર? દાખલા તરીકે સલ્ફ્યુરિક એસિડ છે. સલ્ફ્યુરિક એસિડ, ચાલો સલ્ફ્યુરિક એસિડ. બરાબર. જેને આપણે કહીએ H2SO4. તેનું બંધારણ આપણને ખબર છે કે S મધ્યસ્થ પરમાણુ. બરાબર. 1 2 3 4 5 6 ઓક્સિજન 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 ઓક્સિજન, અહીંયા H અહીંયા H છે. ઓક્સો એસિડ એવા એસિડ જેમાં એસિડિક પ્રોટોન ક્યાં? હાઇડ્રોક્સી સમૂહ પર. બરાબર. અને તેમાં ઓક્સો સમૂહ તે જ પરમાણુ પર, ઓક્સો સમૂહ તે જ પરમાણુ પર હોય છે. બરાબર. તો આ રીતે આપણને આને લખવું હોય તો આ રીતે પણ આપણે લખી શકીએ. શું લખાય? તો O2S. બરાબર. અને હાઇડ્રોક્સી સમૂહ અહીંયા તમે જો, ઓક્સો એસિડ એવા એસિડ જેમાં એસિડિક પ્રોટોન ક્યાં હોય છે? એસિડિક પ્રોટોન હાઇડ્રોક્સી સમૂહ પર. આવી ગયા એસિડિક પ્રોટોન હાઇડ્રોક્સી સમૂહ પર અને ઓક્સો સમૂહ એ જ પરમાણુ પર હોય છે. ક્લિયર? એટલે આ રીતે પણ આપણે લખી શકાય. આમાં એવું કહીએ કે આલ્કલી ધાતુઓ બધા જ ઓક્સો એસિડના ક્ષારો બનાવે છે. બરાબર. આલ્કલી ધાતુઓ બધા જ ઓક્સો એસિડ ના ક્ષાર બનાવે છે. બધા જ ઓક્સો એસિડ ના ક્ષારો બને. બરાબર. અને તે સામાન્ય રીતે પાણીમાં દ્રાવ્ય હોય છે. બરાબર. અને ઉષ્મીય રીતે સ્થાયી હોય છે. પાણીમાં દ્રાવ્ય અને ઉષ્મીય રીતે સ્થાયી હોય છે. બરાબર. ખબર હોવી જોઈએ. તેમના કાર્બોનેટ કયા? M2CO3 અને મોટાભાગના કિસ્સાઓમાં હાઇડ્રોજન કાર્બોનેટ પણ ઉષ્મા પ્રત્યે વધુ સ્થાયી હોય. બરાબર. કાર્બોનેટ એટલે M2CO3 અને MHCO3 ઉષ્મીય રીતે કેવા હોય છે? સ્થાયી હોય છે. ક્લિયર? તો આ બધું જ બેટા આપણને ખબર હોવી જોઈએ. બીજું કે સમૂહમાં નીચે તરફ જતા વિદ્યુત ધન્વયતા ગુણધર્મ વધતો જતો હોવાથી કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટની સ્થાયીતા પણ વધે છે. આ યાદ રાખજો કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા શું વિદ્યુત ધન્વયતા વધે છે? વિદ્યુત ધન્વયતા વધે માટે કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટની સ્થાયીતા પણ વધે છે. બરાબર. એટલે પણ કદાચ મે બી પૂછાય. અને આપણે એવું કહીએ લિથિયમ નો કદ નાનો હોવાથી લિથિયમ ઓક્સાઇડ અને CO2 માં વિઘટન પામે છે. બરાબર. અને હાઇડ્રોજન કાર્બોનેટ ઘન તરીકે ઉદ્ભવી શકતો નથી. ક્લિયર? લિથિયમનો હાઇડ્રોજન કાર્બોનેટ જે છે એ ઘન તરીકે ઉદ્ભવી શકતો નથી. તો અહીંયા સુધી આપણે ઇનફ છે. આજે ઘણું બધું જોયું આપણે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા. બરાબર. આલ્કલી ધાતુઓની. હવે આના પછીના વિડિયોની અંદર આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક વાત કરીશું જેને આપણે કહીએ વિકર્ણ સંબંધ અથવા તો અનિયમિત વર્તણૂક. ઓકે. તો થેન્ક યુ વેરી મચ.